આજો આજે તો જેકપોટ જ લાગી ગયો. આખો ટ્રક બંટુસ નગરના સામાનથી ભર્યો છે. વાહ! પણ મને એક વાત નથી સમજાતી કે આ બંદૂકની આપણો પીછો કેમ નથી કરતી? કારણ કે બંદૂકની જીપની ચાવી મારી પાસે છે. ઓ આ મુસીબત ક્યાંથી ટપકી પડી? આમને રોકવા પડશે. અલ્યા ભત્રીજા, આ મારા સ્કૂટરનો રિવર્સ ગિયર લાગી ગયો છે કે આ પાછળ કેમ જઈ રહ્યું છે? કાકા નીચે જુઓ, સ્કૂટર એક ટ્રકના ઉપર છે. ઓહ સોરી ભત્રીજા. કાકા જમ્પ. કાકા ભત્રીજા, વિદાય લેવાનો સમય આવી ગયો. હા? અરે આ લોકો જંગલમાં ક્યાં ગાયબ થઈ ગયા? કાકા આગળ જુઓ. કાકા જગ્ગા મગ્ગા ડક્કા તો ક્યાંય દેખાય જ નથી રહ્યા. અને મારું સ્કૂટર પણ ક્યાંક ગાયબ થઈ ગયું છે. અરે ભત્રીજા, ભાગ અહીંયાથી. કાકા તમે બીજી બાજુ ભાગો. અરે ભત્રીજા, મારા રસ્તામાં તો બહુ બધી ઝાડીઓ આવી રહી છે. ઝાડીઓ તો એમની જગ્યાએ જ છે કાકા, તમે એમની વચ્ચે આવી રહ્યા છો. ચાલો આ મુસીબત તો ટળી. આ હું ક્યાં આવી ગયો? અલ્યા ભત્રીજા, તું ક્યાં રહી ગયો? ઓહો, અરે ઝાડભાઈ, આવી રીતે તમે ગલીબચી કરો એ સારું ન કહેવાય. અરે વાહ, અરે દોડવા વાળા ઝાડ, અરે વાહ. ના ના, આ તો જંગલના આદિવાસીઓ છે. એ નમસ્તે ભાઈ, મિત્રો, કેમ છો તમે? દોસ્તી નહીં? ઓ ભત્રીજા, બચાવ! અરે નહીં, આ જંગલના રહેવાસીઓએ તો કાકાને પકડી લીધા. મારે કાકાને બચાવવા જ પડશે. આ લે. અરે વાહ. અરે ભાઈ, હું તો કારણ વગરનો ગભરાતો હતો. આ લોકો તો મને એમનો સ્વિમિંગ પુલ દેખાડવા માંગતા હતા. જો કે આ લોકોનો સ્વિમિંગ પુલ થોડોક નાનો છે. અરે વાહ, સ્વિમિંગ પુલની સાથે સાથે સેલેડ પણ. આ લોકો તો મારો બહુ સારો ખ્યાલ રાખી રહ્યા છે. અરે નહીં, આ તો કાકાનું સૂપ બનાવી દેશે અને કાકાને આ વાતની ખબર પણ નથી. આઈડિયા. અરે આ તો એ જ બળદ છે. કેમ ઓળખ્યો? બાય. ટીક ટોક ટુક ટાક ટાક ટુક ટાક. અરે ભત્રીજા, તું આવી ગયો. આ ભત્રીજો હોય તો કાકાને કઈ ન થઈ શકે. હા
કાકા ચૂપ રહો. ઓકે ઓકે અરે 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 હવે ક્યાં લઈ જઈ રહ્યા છો મને તમે? કાકા અત્યારે આ તમને પોતાના રાજા સમજે છે. એની પેલા કે કઈ ગડબડ થાય આપણે અહીંયાથી જલ્દી નીકળી જવું જોઈએ. અરે ભત્રીજા, હવે તો ડરવાનું શું? હવે તો હું એમનો રાજા છું. જો તો ખરો કેવી મારી સેવા ચાકરી કરે છે. અરે થોડી વધારે મજાક કરી લેવા દે મને. કાકા તમે સમજી નથી રહ્યા. અટા તું ટોકતી. ટુના ટુના ટમા ટમા. અરે ઓય, મારું ખાવાનું ક્યાં લઈ જાવ છો? અરે હજુ તો મારું પેટ પણ નથી ભરાયું. ચાલો કાકા આજ સારો મોકો છે, ભાગી જઈએ. અરે ભત્રીજા ઊભો રે, પહેલા હું થોડા ફળ તો ખાઈ લઉં. મને બહુ જ ભૂખ લાગી છે, પછી જઈશું કાકા અહીંથી. નહીં, કાકા ઊભા તો રહો. અરે છોડો આને, ખાવા દ્યો. અરે ભાઈ, આ કાકા ભત્રીજા અહીંયા ક્યાંથી આવી ગયા? હું તો કહું છું આપણે પાછા જતા રહીએ, નહીં તો લેવાના દેવા પડી જશે. ના ના, આપણે જંગલની બહાર ના જઈ શકીએ, નહીં તો એ લોકો આપણાથી ડરવાનું બંધ કરી દેશે અને આપણને જંગલમાં મફતનું ખાવાનું મળવાનું બંધ થઈ જશે. જુંગા 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 જુંગા. પહેલા આમણે કાકાને પોતાના રાજા બનાવી દીધા અને હવે એ ઈચ્છે છે કે રાજા ભયાનક જાનવર સાથે લડે. અરે આ શું થઈ રહ્યું છે? અરે આ લોકો શું કરી રહ્યા છે? અરે હું ક્યાં ફસાઈ ગયો? અરે બાપરે, આ જુંગા જુંગા તો મારી ચટણી બનાવી દેશે. અરે હો ભત્રીજા, ઓય ભત્રીજા બચાવો મને. ભાગો. ધીમે ભાગ, આટલું જલ્દી નહીં ભાગ, ને તો આપણે પડી જશું. મને તો કઈ ગડબડ લાગી રહી છે. આ ભત્રીજા! આની ઊંચાઈ કંઈક વધારે જ લાંબી છે અને આ જાનવરની 6 આંખો કેમ છે અને એ પણ 3 અલગ અલગ જગ્યા પર. મારા કાકાને હેરાન કરે છે. આલે ટક ટક. અરે ડફોર, શું કરે છે? જલ્દીથી બરાબર બેસી જા, નહીં તો આ જંગલ વાળા સામે આપણી પોલ ખુલી જશે. અચ્છા, તો આ જગ્ગા મક્કા ડગ્ગા છે જે એક પર એક ઊભા છે અને ઝુંગા ઝુંગા બનવાનું નાટક કરીને જંગલવાસીઓને ડરાવે છે. અરે આ ભત્રીજાએ શું કરી નાખ્યું? કાંઈ દેખાતું નથી. કાકા ભાગો. કાકા તમે જલ્દી જઈને ઓલા ટ્રકને ચાલુ કરો. હું આ ચોરોને લઈને હમણાં આવ્યો. હવે આ જંગલના નિવાસીઓને બતાવીએ આ જુંગા જુંગાની સચ્ચાઈ. અરે નહીં, પેલા આ લોકોએ કાકાને રાજા બનાવી દીધા અને હવે મને. હું ક્યાં ફસાઈ ગયો? અટટાક ટુક ટિક ટાક, અટટાક ટાક ટુક ટાક. કાકા ચાલો, બાય બાય દોસ્તો.
હા